મોડાસા નડિયાદ હાઈવે પર આજથી ભારે વાહનો પર પ્રતિબંધ. જિલ્લા કલેક્ટર પ્રસ્થિત પારીખે બહાર પાડ્યું હતું જાહેરનામું. મોડાસા નડિયાદ હાઈવે પર આજથી ભારે વાહનો પર પ્રતિબંધ છે. જિલ્લા કલેક્ટર પ્રસ્થિત પારીખે બહાર પાડ્યું હતું જાહેરનામું. સ્ટેટ હાઈવે 56 ભારે વાહનો માટે સવારે 8 થી રાત્રિના 8 કલાક સુધી વાહનો માટે બંધ કરાયો છે. જાહેરનામાની અમલવારીને પોલીસની કામગીરી. પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી ભારે વાહનોને વૈકલ્પિક રૂટ પર ડાયટ કરાયા છે. આજથી આગામી 1 માસ સુધી અમલી રહેશે જાહેરનામું. ભારે વાહનોના કારણે ટ્રાફિકનું ભારણ, ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે પ્રાયોગિક ધોરણે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. સ્થાનિક GJ9 અને GJ31ની સિરીઝના સ્થાનિકે ભારે વાહનોને અપાય છે છૂટ. જેમ કે આપ સૌને ખ્યાલ છે કે શામળાજીથી ધનસુરા અને ધનસુરાથી બાયડ થઈ અને નડિયાદ તરફ જે આપણો સ્ટેટ હાઈવે છે એમાં ભારે વાહનો ખૂબ જ મોટી સંખ્યામાં એટલે અકસ્માત થવાની સંભાવના ખાસ રહે છે, જેમાં લોકો તરફથી પણ રજૂઆત થયેલી હતી. જેના અનુસંધાને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં મોટર વ્હીકલ્સ એક્ટ 1988ના જે પણ એની અંતર્ગત વ્યાખ્યાયિત જે પણ ભારે વાહનો છે એ તમામ ભારે વાહનો છે એ 1 માસ માટે આજથી એટલે કે 4/1/2025થી 1 માસ માટે સવારના 8થી રાતના 8 વાગ્યા સુધી સ્ટેટ હાઈવે 59 એટલે કે 59 સ્ટેટ હાઈવે 59 મોડાસા, ધનસુરા, બાયડ અને નડિયાદ એ જે રૂટ છે એના ઉપર એ તમામ વાહનોને પ્રતિબંધ છે. એના વૈકલ્પિક રૂટ તરીકે સ્ટેટ હાઈવે નંબર 5 એટલે કે માલપુર, લુણાવાડા અને ગોધરા એ જે રૂટ છે એ તમામ ભારે વાહનોએ લેવાનો રહેશે. સવારના 8થી રાતના 8 વાગ્યા સુધી, રાતના 8થી સવારના 8 વાગ્યા સુધી તમામને અવરજવર માટે છૂટ છે. આ જે જાહેરનામું છે એમાં અમુક જે ભારે વાહનો છે એને અપવાદ પણ ગણવામાં આવ્યા છે, જેમાં સરકારી વાહનો હોય છે, એસટી નિગમની બસો હોય છે, અથવા તો ઇમરજન્સી વાહનો હોય છે, સ્કૂલ વાહનો હોય છે. અને જે પણ વાહન ચાલકોને લાગે કે અમારે અહીંથી જવું અમારા માટે ખૂબ જ અનિવાર્ય છે તો એ સક્ષમ સત્તાધિકારી છે RTO એમની પાસેથી પરવાનગી લઈ અને ત્યાં અવર જવર કરી શકે છે. મીડિયાના માધ્યમથી હું તમામ જે વાહન ચાલકો છે એમને પણ વિનંતી કરું છું કે તમે પણ આ જે જાહેરનામું છે એનું પાલન કરો. સાથે સાથે જે ક્રિટિકલ પોઈન્ટ્સ છે કે જ્યાંથી ડાયવર્ઝન આપવાનું છે, ખાસ કરીને મોડાસા ખાતે સહયોગ 4 રસ્તા, ત્યાં પોલીસ બંદોબસ્ત પણ અમે રાખેલો છે. પોલીસ છે એના દ્વારા પણ આપને ગાઈડ કરવામાં આવશે આપને કઈ બાજુ જવું છે. તો પોલીસના માણસો અથવા તો પોલીસ જે જવાનો છે એમને પણ આપ પૂરેપૂરો સહકાર આપજો એવી તમામને નમ્ર વિનંતી. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.